આ સંસાર સમાજ વિચિત્ર છે. જેવા તમે થોડાક સફળ થાઓ, જેવી તમારી થોડીક નામના થાય, એટલે ચારે બાજુ તમારા દુશ્મન વધી જાય. જ્યાં સુધી તમે કશું નથી, મળદાની જેમ આહાર નિંદ્રા ભય મૈથુનના સ્તરે જીવી રહ્યા છો, ત્યાં સુધી કોઈને કંઈ મતલબ નથી. પણ જેવા થોડીક સફળતાની સીડી ચડો એટલે અનેક દુશ્મનો પેદા. વરિષ્ઠ પત્રકાર, સત્યનિષ્ઠ પત્રકાર, નિર્ભર પત્રકાર, નિડર પત્રકાર, બાહોશ પત્રકાર, બેબાક પત્રકાર, મૃત્યુથી પણ ન ડરનારા, શરીર રહે ન રહે એની બિલકુલ ચિંતા ન કરનારા આપણા જગદીશભાઈ મહેતા ઉપર ફરીથી એક કેસ થયો છે. આ વખતે જામનગરના બાહુબલી નેતા, જામનગરના સામાજિક રૂતબો ધરાવતા નેતા પૂનમ માડમના કાકા વિક્રમ માડમ દ્વારા જગદીશભાઈ મહેતા ઉપર કેસ કરવામાં આવ્યો છે. થોડાક મહિનાઓ પૂર્વેનો કોઈ સંવાદ હતો જેમાં જગદીશભાઈ નિખાલસ બોલે છે. જગદીશભાઈ યલો જર્નાલિઝમ નથી કરતા, ભીતર બહાર એક જેવા છે, અને કોઈનો એક રાતીપાઈ લેવી નથી, કોઈની ફૂટી કોડી લેવી નથી. ના, બિલકુલ એ માણસની અંદર એવા કોઈ અભરકા છે કે ભાઈ આ મારા પત્રકારત્વનો, મારી શાખનો, જે પરમાત્માએ મને સરસ્વતીનો વાસ કર્યો છે અહીંયા સ્વરપેટીમાં, એમાં સરસ્વતીનો ઉપયોગ કરી અને હું આર્થિક હિત સાધી લઉં, હું નેતાઓની પગચંપી કરું, હું નેતાઓને ખુશ કરું, હું કોઈ નેતાઓના ખેબાઓમાં જઈને બેસી જાઉં, હું પ્રો બીજેપી બની જાઉં, હું પ્રો કોંગ્રેસ બની જાઉં, આવું કશું જગદીશભાઈ કરતા નથી. જગદીશભાઈ જે દિવસે જેનો વારો કાઢવો હોય, બિલકુલ દયા કરુણા રાખ્યા વિના જેનો વારો કાઢવો હોય એનો વારો કાઢે જ છે. એક ચાહે કોઈ પણ હોય, એટલે એમાં બિલકુલ પક્ષપાતી નથી, બિલકુલ કોઈ પૂર્વગ્રહ એમના હૃદયમાં મનમાં નથી. એટલે સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા, એમને પણ બિનજરૂરી આખો આદિવાસી સમાજ અમારો અંબાજીથી ઉમરગાંવ જગદીશભાઈની પડખે ઊભો રહ્યો. પણ એ ભાઈ ચેષ્ટા કરવા ગયા, પણ બહુ સફળતા ન મળી, કેમ કે આદિવાસી લોકો તો ખૂબ લાગણીશીલ હોય છે, પોતાને માટે જીવનારા લોકો માટે જીવવા મરવાવાળા હોય છે. એટલે આપણા આદિવાસી સમાજે તો તુષાર ચૌધરીના રાજકીય એજન્ડાઓને જાકારો આપી દીધો, જગદીશભાઈની પડખે ઊભા રહ્યા. પણ એ થયું, અને ત્યારબાદ આ બીજા કોંગ્રેસી નેતા વિક્રમ માડમ, જેમના દ્વારા આ ચેષ્ટા કરવામાં આવી છે. એટલે લાગે છે કે કોઈ ષડયંત્ર તહત આ પ્રકારે કેસોની વણઝાર ચાલશે જગદીશભાઈ ઉપર. જગદીશભાઈનો અવાજ દબાવવાની કોશિશ છે, કેમ કે મેં કહ્યું ને, જગદીશભાઈના ઉદય પહેલાં અને હમણાં 3-4 વર્ષથી જે યુટ્યુબ જેવા પ્લેટફોર્મની ઉપર જે કેટલીક ચેનલો આવી છે સત્યનિષ્ઠ, એના કારણે આ લોકોના પેટમાં તેલ રેડાયું છે. કેમ કે રાજનીતિમાં આ લોકો હોય છે સંસાધનોનું દોહન કરવા માટે, પૈસા બનાવવા માટે, ધોળા દાડે રેતી ખનન, ખનિજ ખનન કરી અને આર્થિક રીતે સદ્ધર થવા માટે. એટલે કશુંય બાકી રાખતા નથી આ ગેંડા જેવી જાડી ચામડીવાળા રાજકારણીઓ આ રાજ્યના સંસાધનોને લૂંટવા માટે. એટલે આ બધી વસ્તુઓ પર લગામ કસાણી છે. અને જગદીશભાઈ ખૂબ જ લોકપ્રિય, આખું ગુજરાત એમને સાંભળે છે, અને રૂપક અલંકારોનો ઉપયોગ કરી અને જે રીતે પોતાની વાતને મૂકે છે એ ખૂબ જ મનોરંજક હોય છે, ખૂબ જ રોચક હોય છે, અને હૃદય સોંસરવી ઉતરી જાય એવી હોય છે. એમાં તમે ના ન પાડી શકો કે ના આ વાત ખોટી છે જગદીશભાઈની. એટલે આમ સરસ્વતીનો જે વાસ છે ને, આ ભૂદેવને, એ આ બધાના પેટમાં ક્યાંક ને ક્યાંક તેલ રેડાઈ રહ્યું છે. પત્રકાર આલમને અને જનતાને હું અપીલ કરીશ, યુટ્યુબ પરિવારને અપીલ કરીશ કે મહેરબાની કરી અને જગદીશ મહેતાની પડખે ઊભા રહો. કેમ કે આ એક જ અવાજ છે. પેલી વાતો ભલે બધી થતી હતી દંભ પાખંડની, જોગશાહીની ચોથી જાગીર, પત્રકારત્વ, કશું નહીં, બધાનું રાજકીય ખસીકરણ થઈ ગયું હતું. બધાનું ખસીકરણ કરીને આ લોકોએ આખલામાંથી બળદ બનાવી દીધેલા હતા, અને અહીંયા એમના કુકડે જ સવાર થતી. જગદીશભાઈ કે એમ પત્રકારોને કોઈ ભોજ્યો ભાઈ પણ બહુ ઓળખતું નહીં, માન ના આપતું, આવું જગદીશભાઈ જ કહે છે. એટલે જગદીશ મહેતાના અવતરણ બાદ, જગદીશભાઈના પત્રકારત્વ બાદ એક પત્રકારોનો કંઈક દબદબો ઊભો થયો છે. જગદીશભાઈ મહેતાને બચાવવા એમની પડખે ઊભા રહેવું, એમનો ઉત્સાહ મરી ન પરવારે એટલા માટે જરૂરી છે. પત્રકાર મિત્રો સાંભળી લેજો, અને જનતા સાંભળી લે કે કાલ ઉઠીને તમારો અવાજ ઉઠાવવાવાળું કોઈ નહીં રહે.
કેમ કે એને દીકરી છે, એને ઘર છે, એને સંસાર છે. ભાઈ એ મારા ને તમારા માટે ભેખ ધારણ કરી અને હાથમાં ખાપણ લઈ અને કફનમાં તેની માથે ફરતો હોય માણસ, તો આપણી પણ એક નૈતિક જવાબદારી બને છે કે આપણે એની પડખે ઊભા રહે. એટલે પત્રકારો મોટી સંખ્યામાં આવેદન આપો, મોટી સંખ્યામાં ઘટનાનો વિરોધ કરો. ગઈકાલની પરમ દિવસની ઘટના છે, હજુ જોઉં છું કે ઘણી બધી મેઇન સ્ટ્રીમ જે ન્યૂઝ ચેનલો છે એ ચર્ચા નથી કરતી. ભાઈ કોની બીક લાગે? કાલ ઉઠીને તમને પણ આ લોકો નહીં છોડે. એટલે વારા ફરથી વારો, મેં પછી ગારો. એટલે કાલ તમારો પણ વારો આવશે. એટલે જગદીશભાઈની પડખે ઊભા રહો. એ સમગ્ર ગુજરાતના અને ભારતના, હું તો કહું છું, પત્રકારત્વ જગતના એક એવું માથું છે, એક એવું પ્રતીક છે કે જે નિડર નિર્ભીક છે અને કંઈક અંશે ચોથી જાગીર વાસ્તવમાં ઊભા કરી શક્યા છે. એટલે આ બધા જે ખોટી ખોટી જૂની વાતો કાઢી, અને શું ભાઈ એ ચોખ્ખી વાત, તમને બાહુબલી કે તમને દબંગ કહે તો એમાં ખોટું શું છે? ખોટું શું છે? એ છે જ, એ સત્ય છે. તમે તમારા સામાજિક દરજ્જા, આર્થિક દરજ્જા અને તમારા જે તે તમારી રાજકીય પકડ એ વિસ્તારમાં, એ બધાનો ઉપયોગ કરી તમે કરો છો, ધાર્યું કરો છો, થોડા દિવસે કરો છો, અડધી રાતે કરો છો. એટલે કશું જ ખોટું કીધું નથી. એટલે મહેરબાની કરી અને જગદીશભાઈની પડખે ઊભા રહેવાનો સમય આવી ગયો છે. અને જે પણ બીજા પત્રકાર મિત્રો છે, જેટલા પણ આ યુટ્યુબ પર બિલાડીના ટોપની જેમ મારી જેમ ફૂટી નીકળ્યા છે, અમે બધાએ નાના કીડા મકોડાઓ યુટ્યુબના કારણે તમારા સુધી પહોંચી રહ્યા છીએ. તો એ બધા જ નાના જે કીડા મકોડાઓ છે મારા જેવા, એમને પણ અપીલ કરીશ. જે મોટા માથાઓ છે પત્રકાર જગતના, દેવાંશીબેન, ગોપીબેન, દિનેશ સિંતવ, આ તમામ લોકોને પણ હું અપીલ કરીશ કે ભાઈ જગદીશભાઈના સમર્થનમાં વિડીયો બનાવો, પોડકાસ્ટ બનાવો, એમના ઇન્ટરવ્યૂ લેવામાં આવે અને એક રાજકીય દબાણ ઊભું કરવામાં આવે, એક સામાજિક માહોલ પેદા કરવામાં આવે, જેમાં આપણે સ્પષ્ટ સંદેશ આપવાનો છે કે અમે બધા અને ગુજરાતની જનતા અને સમગ્ર પત્રકારત્વ જગત જગદીશ મહેતાની પડખે છે. એને ખોટી રીતે હેરાન કરી તમે સત્યનો અવાજ દબાવવાની કોશિશ નહીં કરી શકો. ધન્યવાદ.